એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા। એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પુષ્ટિ આપી હતી કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યો ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે। અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટનો ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર અને મળી આવ્યા છે। એર ઇન્ડિયાના વિમાન ક્રેશ પાછળનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે। અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈંગ 787 ડ્રીમ લાઇનરનું એક બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે। બીજું બ્લેક બોક્સની શોધ ચાલુ રહી છે અને બોક્સની અંદર ખબર પડશે કે ટેક ઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો। हिमांशु अत्यारे शू हाल विगतो मळी रही छे? अत्यारे पीएम मोदी पण त्यां अत्यारे जे इजाग्रस्तोनी खबर काढवा माटे आवी पहोंच्या छे ते पेला अमित शाह पण पहोंच्या हता अने अत्यारे हाल शू माहिती मळी रही छे? स्थिति केवी छे? जी हर्ष, आज सवारे वडाप्रधान नरेंद्र मोदी अहींया घटना स्थल पर पहोंच्या हता। अंदाजे 20 मिनिट सुधी तेमणे घटना स्थळनुं परीक्षण कर्युं हतुं अने त्यां बाजુથી संपूर्ण माहिती मेळवी हती। ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે જે મૃતકોના પરિવારજનો છે તેમજ જે ઘાયલ લોકો છે તેમને મળ્યા હતા। એમાંથી જે એક વ્યક્તિ જે જીવિત હાલતમાં જે આપણને સદનસીબે જેનો બચાવ થયો છે તેમની સાથે પણ વિશ્વાસ કુમાર સાથે પણ તેમને વાતચીત કરી હતી અને તેમને પણ સાંત્વના પાઠવી હતી। તે ઉપરાંત તેમને પછી હાઈ લેવલ કમિટીની મીટિંગ જે સમીક્ષા બેઠક હોય તે એરપોર્ટ ખાતે અત્યારે ચાલી રહી છે। તેની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી भूपेन्द्र पटेल, गृहमंत्री हर्ष संघवी, टी.आर. पाटील થી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓ તેની અંદર હાજર છે। અને આ ઉપરાંત તમને જણાવી દઉં કે સિવિલ હોસ્પિટલ ખાતે જે મૃતદેહો છે તેમની ચકાસણી કરવા માટે એમના પરિવારજનોને ડીએનએ માટે બોલાવવામાં આવ્યા છે। કેમ કે ડીએનએ બાદ જ હવે ખબર પડી શકશે કે આ મૃતદેહ કોનો છે। કેમ કે જે ભયંકર બ્લાસ્ટ થયો છે જેમાં 1.25 લાખ ઉપરાંત લીટર पेट्रोल હતું તેનાથી જે પ્લેન ક્રેશ થયું ને જે ભયંકર બ્લાસ્ટ થયો છે તેથી જે મૃતદેહો છે તેમને ઓળખવા ડીએનએ વગર ઓળખવા સંભવ નથી। તેથી દરેક પરિવારજનોને વિનંતી કરવામાં આવી છે કે તમારું ડીએનએ ટેસ્ટ આપવામાં આવે। તેવી રીતે જ આજે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ની અંજલિ રૂપાણી પણ આજે ડીએનએ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીએ તેમની સાથે પણ મુલાકાત કરીને તેમને પણ સાંત્વના પાઠવી હતી। આ ઉપરાંત જેટલા પરિવારજનો ડીએનએ ટેસ્ટ માટે આવી રહ્યા છે તેમના માટે માર્ગન મકાન વિભાગ તરફથી સરકારી તંત્ર તરફથી સર્કિટ હાઉસ અલગ અલગ જગ્યા પર રહેવાની તેમજ વાહન વ્યવહારની હોસ્પિટલ આવવા જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી હર્ષ। हिमांशु, तो अत्यारे जे ब्लेक बॉक्स मळी आवी छे तो ब्लेक बॉक्सनुं अत्यारे शुं माहिती सामे आवी रही छे के ब्लेक बॉक्सना कारणे कई आवी घटना थई शके एवुं कई मानवामां आवी रह्युं छे? हजू तंत्र तरफथी कोई चोक्कस आना विषय खुलासो के माहिती आपवामां आवी नथी, पण एटલું જરૂર છે કે જે બ્લેક બોક્સ હોય છે એરોપ્લેનની અંદર તેની અંદરથી જે સંપૂર્ણ માહિતી મળતી હોય છે તેમાં છેલ્લો મેસેજ મેડે 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 એવું પાયલોટ દ્વારા 3 વખત કંટ્રોલ ટાવરને આપવામાં આવ્યો હતો। તેનાથી પછી જ્યાં રિપ્લાય મળે એના પહેલા જ પ્લેન ક્રેશ થઈ ચૂક્યું હતું। તો એની અંદર ब्लेक बॉक्स થી સંપૂર્ણ વિગતો સામે આવશે કે एक्चुअली શું ટેકનિકલ ખામી છે, કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું છે। તો એ બ્લેક બોક્સ ગઈકાલથી જેની તજવીજ ચાલુ હતી એનડીઆરએફ ડોગ સ્ક્વોડ ને તમામ જે તંત્ર જે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલું હતું તેના તરફથી આજે એવી માહિતી સામે આવી છે કે બ્લેક બોક્સ પ્રાપ્ત થઈ ચૂક્યું છે। હવે એનાથી આગળની કાર્યવાહી की तपास खबर पड़શે કે આગળ હવે એનાથી બ્લેક બોક્સના કયા કારણોસર આ બ્લાસ્ટ થયો। जी हिमांशु, तो देशना वडाप्रधान नरेंद्र मोदी अत्यारे घटना स्थल पर पहुंच्या हता, तेमणे निरीक्षण कर्युं, परंतु क्यांक ने क्यांक तमने शुं लागी रही छे के स्थितिनी अंदर हजू बी पण मौतना आंकड़ा सामे वधी रह्या छे? जी जरूर हर्ष, आ विषयमां हुं तमने जणावी दઉં કે ગઈકાલ સુધીમાં જેટલા આંકડા આપવામાં આવ્યા હતા તેમાં આજે થોડો વધારો થયો છે। હમણાં ઓફિશિયલી આંકડો 265 નો સામે આવેલો છે। તે 265 લોકોના આ પ્લેન ક્રેશ તેમજ જ્યાં જગ્યા પર આ પ્લેન ક્રેશ થયું ત્યાં આગળના સહિતના લોકોનું મોત થઈ ચૂકેલું છે। जी हिमांशु, तो 500 मीटर दूर ज अत्यारे आ सिविल होस्पिटल हती, जो कदाच प्लेन क्रेश त्यां थयुं होत तो कदाच मौतनो आंकड़ो वधी जात। आपनुं शुं कहेवुं छे आ विषय पर? जी जरूर, आ जे जग्या पर प्लेन क्रेश थयुं छे ते सिविल होस्पिટલના જે ઇન્ટર ડોક્ટર હતા તેમનું રેસિડેન્શિયલ હતું। તે લોકો બપોરે જમી રહ્યા હતા અને એ ટાઈમે પ્લેન ત્યાં આગળ આવીને લગભગ 2-3 બિલ્ડિંગ સુધી ઢસડાયું હતું ને ત્યાં પછી મોટો બ્લાસ્ટ થયો હતો।
તેનો હજુ પણ ઘણો ખરો ભાગ ત્યાં આગળ અત્યારે હાજર છે, મોજૂદ છે. જે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એનું નિરીક્ષણ કર્યું છે, જે આપણે તસવીરોમાં પણ જોયું હશે કે જે મોટો જે ભાગ છે પ્લેનનો એ હજુ પણ ત્યાં આગળ ઇમારત સાથે અથડાયેલો છે. ઇમારત બિલકુલ નેસ્ત નાબૂદ થઈ ચૂકેલી છે. ત્યાં આગળ બચાવની કામગીરી ચાલુ છે. હમણાં એને આખા એરિયાને કોર્ડન કરીને ત્યાં સંપૂર્ણ નાકાબંધી કરી દેવામાં આવી છે ને ત્યાં એનડીઆરએફ અને તમામ જે એરલાઇન્સની જે બી વહીવટી તંત્ર છે તેના દ્વારા તમામ તજવીજ હાથ ધરવામાં આવી છે. અને જે પ્રમાણે આપણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલની અંદર જો આ દુર્ઘટના બની હોત તો કલ્પી ના શકાય તેવું દ્રશ્ય આપણી સામે આવત. એ આપણું ગુજરાતનું સદનસીબ છે કે ત્યાં આગળ આ દુર્ઘટના નથી બની અને આ જગ્યા પર બની છે તે પણ ઘણું દુઃખદ જ વસ્તુ છે કે ત્યાં આગળ પણ ઘણા ડોક્ટર્સના ઇન્ટર ડોક્ટર્સના કરુણ મોત નીપજ્યા છે. જી ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે, અને તમે માહિતી આપતા રહેજો અને દરેક પલની અપડેટ આપતા રહેજો.